ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ માર્ગદર્શન હેઠળ આરટીઆઈ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. હવે બંને વિસ્તારમાં માટે આ મર્યાદા વધારી 6 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી વધુ બાળકોના બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશનો લાભ મળશે. આ યોજના હેઠળ એકમાત્ર દીકરી આંગણવાડીના બાળકો, એસસી, એસટી, એસસીબીસી અને જનરલ કેટેગરીના બાળકોને લાભ મળે છે. બાળકો 1 જૂન 2025ના રોજ 6 વર્ષે પૂર્ણ કરેલ હોય છે. તેઓ 15 એપ્રિલ 2025 સુધી આરટીઆઈ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. જે અરજદારોની અરજીઓ અગાઉની આવક મર્યાદાને કારણે નામંજૂર થઈ હતી, પરંતુ તેમની આવક 6 લાખથી ઓછી છે, તેઓ પણ ફરીથી અરજી કરી શકશે. જિલ્લા કક્ષાએ આવક મર્યાદા અન્ય દસ્તાવેજોની ચકાસણીમાં 16 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરટીઈમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે. અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે. 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે. આરટી એ ગુજરાતની અંદર અનેક લોકોને સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ, પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે. ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું, 15/4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો, અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે. અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે, જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુસર મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે. માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે. દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે. ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો અને એમની છેલ્લી કટ ઓફ ડેટ છે 15/4 પહેલાં તમારે ઓનલાઈન તમારું ફોર્મ સબમિટ કરવાનું છે. જે નોર્મ્સ અગાઉના હતા એ બધા જ નિયમો એજેટી છે. માત્ર આવક મર્યાદા વધી છે અને કટ ઓફ ડેટ હતી એ 15/4 સુધી કરવામાં આવી છે. તો દરેક આમનો લાભ લે એ હેતુ છે હું આજે આપને જાણ કરી રહ્યો છું અને આનો વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ શકે.